હેલો સ્ટુડન્ટ્સ, શ્રી એસવી વિરાણી હાઈસ્કૂલ વતી હું પંડ્યા મેડમ આપ સૌનું ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આપણે ટેન્સ અને વોઇસના ફર્સ્ટ પાર્ટમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની બેઝિક ઇન્ફોર્મેશન અને તેમાં ચેન્જ ધ વોઇસ શીખી ગયા છીએ. આજે આપણે સેકન્ડ પાર્ટમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ શીખવાના છીએ. તો આપણે આગળ વધીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, તેનો ઉપયોગ જોઈએ. ભૂતકાળમાં થયેલી ઘટનાઓ કે બનાવોનો સમાવેશ સાદા ભૂતકાળમાં થાય છે. સામાન્ય રીતે જે ઘટના ભૂતકાળમાં થઈ ગઈ, કોઈ પણ ક્રિયા બની ગઈ, કોઈ પણ બનાવ બની ગયો છે ભૂતકાળમાં, એવા બધા જ બનાવો, ઘટનાઓ કે ક્રિયાઓનો સમાવેશ સાદા ભૂતકાળમાં થતો હોય છે. હવે આપણે એના પોઈન્ટ્સ જોતા જઈએ છીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો. કીવર્ડ્સ એટલે કે એવા શબ્દો કે જેનાથી કોઈ પણ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે એમ આપણને ખબર પડે છે. તો એવા શબ્દો છે યસ્ટરડે, ડે બિફોર યસ્ટરડે, અગો, બિફોર, વન્સ અપોન અ ટાઈમ, લોંગ અગો, ધ લાસ્ટ ડેશ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી જો તમને આ શબ્દોનો અર્થ ખબર ન હોય તો સાથે સાથે ગુજરાતીમાં તમારી બુકમાં નોંધતા જશો. યસ્ટરડે એટલે કે ગઈકાલે, ડે બિફોર યસ્ટરડે એટલે કે ગયેલો પરમ દિવસ. અર્થ કઈ રીતે થાય છે? બિફોર એટલે પહેલાં અને યસ્ટરડે એટલે ગઈકાલ. ગઈકાલ પહેલાંનો દિવસ એટલે જે જતો રહ્યો છે એ પરમ દિવસ. અગો પહેલાં, બિફોર પહેલાં, વન્સ એક વખત, વન્સ અપોન અ ટાઈમ એક સમય પહેલાં. ઘણી બધી સ્ટોરીઝ કે વાર્તાની શરૂઆત છે એ ઇંગ્લિશમાં વન્સ કે વન્સ અપોન અ ટાઈમથી શરૂ થતી હોય છે. એક સમય પહેલાંની વાત છે. આવો બધા શબ્દો છે, એના માટે ઇંગ્લિશમાં આ પ્રકારના ઉપયોગ થતા હોય છે. ત્યારબાદ છે લોંગ અગો, લાંબા સમય પહેલાં. ક્યારેક લોંગ અગો પણ હોઈ શકે. તો આ બધી પણ વાર્તા કે ઇતિહાસમાં આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ છે ધ લાસ્ટ ડેશ. ડેશ ખાલી જગ્યા. તો ખાલી જગ્યા એટલા માટે છે કેમ કે ત્યાં કંઈ પણ આવી શકતું હોય છે. લાસ્ટ એટલે ગયા અથવા છેલ્લા. ધ લાસ્ટ મંથ, ગયા મહિને. ધ લાસ્ટ મન્ડે, ગયા સોમવારે. ધ લાસ્ટ યર, ગયા વર્ષે. તો ત્યાં કોઈ પણ એક શબ્દ આવતો હોય છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છીએ વર્બ્સ એટલે કે ક્રિયાપદો. સ્ટુડન્ટ્સ, એક્ટિવ અને પેસિવ બંને વોઇસીસ શીખવાના હોવાથી આપણે પોઝિટિવ એટલે કે હકાર, નેગેટિવ એટલે કે નકાર અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, ત્રણેયના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેના ક્રિયાપદો અહીં શીખવાના છે. તો સૌથી પહેલાં જોઈએ છીએ પોઝિટિવમાં એક્ટિવ વોઇસના ક્રિયાપદો. તો એમાં આવશે પાસ્ટ ટેન્સ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ, જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ. V2 એટલે કે વર્બનું બીજું રૂપ, બીજું એટલે ભૂતકાળનું રૂપ. એનો પેસિવ વોઇસ થાય છે વોઝ વેર પ્લસ V3. V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ. પેસિવ વોઇસમાં વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3નું રૂપ, ભૂતકૃદંતનું રૂપ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા એક વસ્તુ માર્ક કરવાની છે તમારે સેન્ટેન્સ સોલ્વ કરતી વખતે ઇઝી પડે એના માટે, કે પાસ્ટ ટેન્સ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ પોઝિટિવ સેન્ટેન્સમાં જ્યારે હશે એક્ટિવ વોઇસ વખતે, તો એનું તમે પેસિવ કરશો ત્યારે એકમાંથી બે ક્રિયાપદ થઈ જશે. કારણ કે વોઝ વેર, સૌથી પહેલાં તમારે એક ક્રિયાપદ ઉમેરવું પડશે કે જે સહાયકારક ક્રિયાપદ છે. પછી જે V2 હશે એક્ટિવ વોઇસમાં એનું તમારે V3 કરવાનું રહેશે. એટલે એકમાંથી બે ક્રિયાપદ થશે. ક્યારે? તો કે પોઝિટિવ સેન્ટેન્સ હશે ત્યારે. ત્યારબાદ જોઈએ નેગેટિવ વોઇસમાં એક્ટિવ વોઇસના ક્રિયાપદો. તો એમાં આવશે ડીડ પ્લસ નોટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. V1 એટલે વર્બનું પહેલું એટલે કે મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ. V1 શું કામ આવે છે? તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં જોઈ લીધું કે જ્યારે પણ ડુ ડઝ કે ડીડનો ઉપયોગ થાય નકાર કે પ્રશ્નાર્થ બનાવતી વખતે, ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય છે.
તો હવે એનું પેસિવ કરતી વખતે શું ફેરફાર થશે? તો ડીડની જગ્યાએ વોઝ વેર મૂકવાનું રહેશે, નોટનું નોટ, અને V1નું તો હંમેશા પેસિવમાં V3 જ થઈ જશે. કોઈ પણ કાળ હોય સ્ટુડન્ટ્સ, મુખ્ય ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદંત એટલે કે V3નું રૂપ થઈ જાય છે જ્યારે પેસિવ બનાવીએ ત્યારે. ત્યારબાદ જોઈએ છીએ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોમાં એક્ટિવ વોઇસના ક્રિયાપદો. તો ફરીથી અહીંયા ડીડનો ઉપયોગ થશે, એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. તો ડીડ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1, તો એનું પેસિવ વોઇસનું થશે વોઝ વેર. ડીડની જગ્યાએ ફરીથી વોઝ વેર, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ મૂકશું, અને V1નું ફરીથી V3. તો ટૂંકમાં યાદ રાખવું હોય તો પોઝિટિવ સેન્ટેન્સ હશે ત્યારે તમારી પાસે એક જ ક્રિયાપદ હશે, જે હશે ભૂતકાળનું રૂપ. એ એકમાંથી પેસિવ કરતી વખતે બે થશે, વોઝવેર ઉમેરાશે અને એની સાથે V2નું V3 થશે. નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ડીડની જગ્યાએ વોઝવેર મૂકવાનું રહેશે અને V1 હશે ત્યારે તમારે એમાં V3 મૂકવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ કે કોઈ પણ સેન્ટેન્સીસને કાર્ડના ટેબલમાં સેટ કરવા હોય તો કઈ રીતે થશે. તો નેક્સ્ટ ટેબલ આપણે જોઈએ છીએ. પોઈન્ટ નંબર 3, ટેબલ એટલે કે કોષ્ટક. પર્સન ફર્સ્ટ અને સિંગ્યુલર એટલે કે એક વચન. આપણને હવે સર્વનામ ખબર હોવી જોઈએ કે પહેલો પુરુષ એક વચન એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આઈ હોય અને પ્લ્યુરલ બહુવચનમાં વી હોય. સેકન્ડ પર્સન બીજા પુરુષમાં સિંગ્યુલર એક વચનમાં યુ હોય અને પ્લ્યુરલ બહુવચનમાં યુ હોય. થર્ડ પર્સન સિંગ્યુલરમાં એટલે કે એક વચનમાં હી, શી અને ઇટ ત્રણેય સર્વનામ આવે છે, જ્યારે થર્ડ પર્સન પ્લ્યુરલ એની સામે એટલે કે બહુવચનમાં માત્ર એક જ સર્વનામ આવે છે, ધે. તો આ બધા જ સર્વનામોને જે તે કાળના વાક્યોના દ્રષ્ટાંતમાં કઈ રીતે જોઈ શકાય એ આપણે શીખવાનું છે. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પહેલા પુરુષ એક વચનમાં આઈમાં પોઝિટિવ સેન્ટેન્સ બને છે, આઈ એટ એન એપલ, ATE એટ. આ ક્રિયાપદ ભૂતકાળનું છે જેનું મૂળ રૂપ થાય છે EAT, ઈટ એટલે ખાવું, કે જે ખાવાની ક્રિયા દર્શાવે છે. હવે એનું નેગેટિવ સેન્ટેન્સ જુઓ. નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ નકાર અને પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. તો સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ થાય છે. જો ડીડનો ઉપયોગ થાય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય છે, એટલા માટે એટનું ઈટ થઈ જશે. તો નેગેટિવ સેન્ટેન્સ ચેક કરો. આઈ ડીડ નોટ ઈટ એન એપલ. ડીડનો ઉપયોગ થયો એટલે ડીડ નોટ પછી ઈટ આવી ગયું મૂળ રૂપ. ડીડ નોટનું શોર્ટ ફોર્મ ડીડન્ટ પણ લખી શકાય છે, હમણાં આગળ આવશે. હવે ફર્સ્ટ પર્સન પ્લ્યુરલ પહેલા પુરુષ બહુવચનમાં જુઓ. પોઝિટિવ સેન્ટેન્સ છે વી એટ એન એપલ. વાક્ય બધા સરખા જ રાખેલા છે, માત્ર સર્વનામમાં ફેરફાર થશે પુરુષ અને વચન પ્રમાણે. તો પોઝિટિવ છે વી એટ એન એપલ, નેગેટિવ છે વી ડીડ નોટ ઈટ એન એપલ. ફરીથી ડીડનો ઉપયોગ થાય છે એટલા માટે ઈટ મૂળ રૂપ આવી જાય છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જુઓ. પ્રશ્નાર્થ ડીડ વી ઈટ એન એપલ. ફરીથી અહીંયા ડીડનો ઉપયોગ કર્યો પ્રશ્નાર્થ માટે, એટલા માટે ઈટ મૂળ રૂપ આવી જાય છે. એવું જ સામે હતું ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં. ઇન્ટ્રોગેટિવ ડીડ વાપર્યું છે, ડીડ આઈ ઈટ એન એપલ, તો ઈટ મૂળ રૂપ આવી જાય છે. હવે સેકન્ડ પર્સન સિંગ્યુલર એમાં છે એક વચનમાં પોઝિટિવ સેન્ટેન્સ છે યુ એટ એન એપલ. હવે નેગેટિવ યુ ડીડન્ટ ઈટ એન એપલ. ડીડન્ટ અથવા ડીડ નોટ કંઈ પણ મૂકી શકાય, ડીડનો ઉપયોગ થાય છે એટલા માટે ઈટ આવી જાય છે. સેમ ઇન્ટ્રોગેટિવમાં ડીડ યુ ઈટ એન એપલ. તો આ જ પ્રકારના ત્રણ સેન્ટેન્સીસ સેકન્ડ પર્સન પ્લ્યુરલ એટલે કે બીજા પુરુષ બહુવચનમાં પણ બને છે. થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજા પુરુષ એક વચનમાં હી, શી અને ઈટ ત્રણેયના સેન્ટેન્સીસ અલગ અલગ આપેલા છે. પોઝિટિવ સેન્ટેન્સ હકાર છે હી એટ એન એપલ, નેગેટિવ છે હી ડીડ નોટ ઈટ એન એપલ. નિયમો બધામાં સરખા છે. ઇન્ટ્રોગેટિવ ડીડ હી ઈટ એન એપલ. પોઝિટિવ સેન્ટેન્સ શી માટેનું શી એટ એન એપલ, નેગેટિવ શી ડીડન્ટ ઈટ એન એપલ, ઇન્ટ્રોગેટિવ ડીડ શી ઈટ એન એપલ. હવે ઈટ માટેના પોઝિટિવ હકાર સેન્ટેન્સ છે ઈટ એટ એન એપલ, નેગેટિવ ઈટ ડીડન્ટ ઈટ એન એપલ, ઇન્ટ્રોગેટિવ ડીડ ઈટ એન એપલ.
પેલું ઈટ છે એ સર્વનામવાળું ઈટ છે અને EAT વાળું જે ઈટ છે એ ખાવાની ક્રિયા દર્શાવતું ક્રિયાપદનું મૂળરૂપ છે. હવે થર્ડ પર્સન પ્લુરલ બહુવચનમાં ધેના સર્વનામ માટેના ત્રણેય વાક્યો જોઈ લઈએ. પોઝિટિવ હકાર વાક્ય છે, ધે એટ એન એપલ. નેગેટિવ એટલે કે નકાર વાક્ય છે, ધે ડીડન્ટ ઈટ એન એપલ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે, ડીડ ધે ઈટ એન એપલ. તો સ્ટુડન્ટ્સ, બધા જ સેન્ટેન્સીસમાં આપણે એક વસ્તુ સરખી જોઈએ છીએ. તમે જે આગળ હમણાં વર્બનો પોઈન્ટ શીખ્યા એમાં આપેલું હતું કે પોઝિટિવ સેન્ટેન્સમાં એક્ટિવ વોઇસ હશે તો એમાં એક જ ક્રિયાપદ હશે V2 ભૂતકાળનું. તો દરેક પોઝિટિવ સેન્ટેન્સીસ આપણે જોયા એમાં એક જ હતું એટ, ઈટનું ભૂતકાળનું રૂપ. પણ જેવું નેગેટિવ અને પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવ્યા એટલે ડીડનો ઉપયોગ થયો તો બધામાં ક્રિયાપદનું મૂળરૂપ થઈ ગયું. એ ક્રિયાપદની વાક્ય રચના પણ આપણે સાથે સાથે જોઈ, નેગેટિવમાં એક્ટિવ વોઇસની અને ઇન્ટ્રોગેટિવમાં એક્ટિવ વોઇસની. તો એ જ નિયમો લાગુ પડે છે કેમ કે આ ટેબલ માત્ર એક્ટિવ વોઇસના સેન્ટેન્સીસનું જ છે. હવે આપણે એક્ટિવ વોઇસના સેન્ટેન્સીસને પેસિવ વોઇસમાં ફેરવતા શીખવાના છે. ચેન્જ ધ વોઇસ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે એમાં ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છીએ આપણે. તો તમારે સામે બુક ખુલ્લી રાખવાની છે અને આપેલા બધા જ નિયમો અત્યાર સુધીના હતા એ પણ લખવાના છે અને અહીંયા હું જે કહેતી જાઉં એ પણ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરવાનું છે, ટીક પણ કરતું જવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, શીલા લાઇક્ડ ચોકલેટ્સ વેરી મચ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળ, પહેલા પાર્ટમાં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ શીખ્યા એ નિયમ એકવાર ફરીથી યાદ કરી લઈએ છીએ. SVO કરતા ક્રિયાપદ કર્મ વાળી વાક્ય રચના એક્ટિવ વોઇસ હશે. એનું ઊંધું કરીએ છીએ OVS તો થઈ જશે પેસિવ વોઇસની વાક્ય રચના. હકીકતમાં પેસિવ વોઇસમાં પણ SVO જ હોય છે કેમ કે એમાં કર્મ કર્તા બની જાય છે અને કર્તા કર્મ બની જાય છે. પણ આપણને શીખવામાં સરળતા રહે એટલા માટે OVS એવું આપણે વાક્ય રચનાનું નામ આપીએ છીએ અત્યાર પૂરતું. તો સૌથી પહેલાં તો વાક્યમાં કર્મ હશે તો ને તો જ પેસિવ થશે. કોણ પૂછવાથી કર્તા મળશે, શું કરે છે પૂછવાથી ક્રિયાપદ મળશે અને શું તથા કોને પૂછવાથી કર્મ મળશે. આ સિવાય જેટલા શબ્દો હશે એ બધા જ વધારાના શબ્દ હોય, એમના સ્થાનમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી. બાકી એક નિયમ સરખો, કર્તા અને કર્મને એકબીજાની જગ્યાએ મૂકવાના અને ક્રિયાપદનો યોગ્ય ફેરફાર કે મેં તમને બીજા પોઈન્ટમાં વર્બના ફેરફારમાં ક્રિયાપદની વાક્ય રચનાઓ આપેલી છે એ પ્રમાણે યોગ્ય ફેરફાર થશે. બીજું, કર્તાને જ્યારે કર્મની જગ્યાએ મૂકીએ છીએ ત્યારે બાય સાથે મૂકવાનું રહેશે. આ સિવાયનો એક નિયમ બીજો કે જો વાક્યમાં કર્તા કે ક્રિયાપદની જગ્યાએ સર્વનામ હોય તો કર્તાની જગ્યાએ કર્તા વિભક્તિ અને કર્મની જગ્યાએ કર્મ વિભક્તિ. આ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિનું ટેબલ પણ મેં તમને સાદા વર્તમાન કાળ વખતે આપી દીધેલું છે. આ બધું જ જરૂર લાગે ત્યારે સામે રાખવાનું છે. હવે આપણે આમાંથી સૌથી પહેલાં તો સ્ટેપ નંબર 1, કર્તા, ક્રિયાપદ અને કર્મ ઓળખવાના જ્યારે તમારી સામે સેન્ટેન્સ આવે ત્યારે. તો જુઓ, વાક્યમાં ક્રિયા કઈ છે? લાઈક, ગમવાની. તો આ ક્રિયા કોણ કરે છે? ગમવાની ક્રિયા તો શીલા. એટલા માટે શીલા થશે S. S એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કર્તા. તો શીલા S. લાઇક્ડ ગમવાની ક્રિયા છે એટલે લાઇક્ડ થશે વર્બ, વર્બ એટલે V. શું ગમવાની વાત છે? ચોકલેટ્સ. શું પૂછવાથી કર્મ એટલે કે ઓબ્જેક્ટ મળે છે. તો જો આપણને લાઇનમાં SVO ની વાક્ય રચના મળી ગઈ એનો મતલબ એમ કે આ એક્ટિવ વોઇસ છે. SVO ની વાક્ય રચના એક્ટિવ વોઇસની હોય. હવે કાંઈ વધે છે? હા, વેરી મચ વધે છે. તો આને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો કહેવાય જેમાં કાંઈ ફેરફાર થશે નહીં. હવે જવાબ કઈ રીતે સોલ્વ કરશું? એસની જગ્યાએ ઓની જગ્યાએ બાયની સાથે એસ અને વીમાં આપણને યાદ હોવું જોઈએ, હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે V2ની બદલે એક જ ક્રિયાપદ હશે, એની બદલે 2 આવી જશે. પેલું હશે વોઝ અથવા વેર અને એની બદલે V2નું થશે V3. તો સ્ટેપ નંબર 1 આપણે જોઈ લીધું છે SVO. હવે સ્ટેપ નંબર 2,
લાઇનમાં એક પછી એક શબ્દનું ઓપરેશન કરવાનું છે. સૌથી પહેલાં કયો શબ્દ છે? શીલા. શીલા શું છે? એસ. એસની બદલે શું આવશે? ઓ. તો શીલાની જગ્યાએ જવાબ આવે છે ઓમાં શું છે? ચોકલેટ્સ. તો પહેલો સી થઈ જશે કેપિટલ ચોકલેટ્સ. બીજો શબ્દ એનો વારો આવે છે લાઇક્ડ. V2 છે. તો પોઝિટિવમાં આપણને ખબર છે એક્ટિવ વોઇસમાં એક જ ક્રિયાપદ હોય ભૂતકાળનું, એને તમે પેસિવ વોઇસમાં ફેરવો એટલે એક સહાયકારક ક્રિયાપદ ઉમેરાશે પહેલાં, કાં તો વોઝ અથવા વેર. તો વોઝ વેર નક્કી શેના ઉપરથી થાય? એની પહેલાં જે ઓબ્જેક્ટ આપણે મૂક્યું હશે એ એક વચન છે કે બહુવચન એના ઉપરથી નક્કી થાય. તો આપણે શીલાના બદલે ઓબ્જેક્ટ મૂક્યો છે ચોકલેટ્સ, બહુવચન છે. બહુવચન માટે વેર, એક વચન માટે વોઝ. તો આપણે અહીંયા મૂકવાનું છે વેર. અને હવે બીજું ક્રિયાપદ કયું આવશે? V3. આપણી પાસે એક્ટિવ વોઇસમાં જે V2નું રૂપ છે એ આપણે V3માં ફેરવીને મૂકવાનું. તો લાઇક્ડ V2 છે એને તમે ભૂતકૃદંતમાં ફેરવો તો રૂપ એનું એ જ રહે. લાઇક્ડનું લાઇક્ડ, એનું V2 પણ ભૂતકાળનું રૂપ પણ એવું જ હોય, ભૂતકૃદંતનું પણ એવું જ હોય. તો લાઇક્ડની જગ્યાએ બે ક્રિયાપદ ક્યાં આવ્યા? વેર લાઇક્ડ. હવે કોનો વારો આવે છે? ત્રીજા નંબર ઉપર ચોકલેટ્સ. ચોકલેટ્સ શું છે? ઓ. ઓની બદલે શું આવશે? બાય સાથેનો એસ. તો બાય શીલા. હવે કોનો વારો આવે છે? અધર વર્ડ્સ. તો એમાં તો કંઈ જ ફેરફાર નથી થવાનો. તો અધર વર્ડ્સ એમનેમ રહેશે વેરી મચ. અને ફૂલ સ્ટોપ પણ વારો લેવાનો છે. તો ફૂલ સ્ટોપનું ફૂલ સ્ટોપ, વિરામ ચિહ્નોમાં ફેરફાર થતો નથી. હવે જવાબ જોઈ લઈએ. ચોકલેટ્સ વર લાઇક્ડ બાય શીલા વેરી મચ. આ આપણો જવાબ આવી જાય છે. હવે જોઈએ સેન્ટેન્સ નંબર 2. એ જ રીતથી જોવાનું છે, કોઈ પણ કાળ હોય સ્ટુડન્ટ્સ, રીત આ જ રહેશે. દે ડીડ નોટ એન્જોય દિવાળી ટુગેધર લાસ્ટ યર. હમણાં જ આપણે વાત થઈ કે નેગેટિવ એટલે કે નકાર અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાપરશું, વાક્ય આવશે આવા, ત્યારે V1 થઈ જશે મૂળરૂપ, કારણ કે એમાં સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય છે એટલા માટે. તો જેમ આપણે વર્બનો પોઈન્ટ શીખ્યા ક્રિયાપદનો, એમાં નક્કી કર્યું હતું કે ડીડની બદલે વોઝવેર મૂકવાનું, પછી ભલે નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. તો અહીંયા સૌથી પહેલાં ક્રિયા કઈ છે એ જોઈ લઈએ. એન્જોય એટલે કે માણવું, આનંદ માણવો. તો કોણ આનંદ માણવાનું છે? દે એટલે કે તેઓ. કોણ પૂછવાથી સબ્જેક્ટ મળી જાય છે? દે. ડીડ અને નોટનો નિયમ આપણને ખબર છે શું કરવાનું છે. આપણી ક્રિયા કઈ છે? એન્જોય. તો એન્જોયને આપણે વી આપશું. શું એન્જોય કરવાનું છે? દિવાળી. શું પૂછવાથી કર્મ મળી ગયું? ઓબ્જેક્ટ દિવાળી. હવે વધ્યું શું? ટુગેધર, લાસ્ટ યર, ફૂલ સ્ટોપ, આ બધું વધ્યું. તો બધાને અધર વર્ડ્સમાં મૂકી દેવાના, એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. હવે લાઇનમાં એક પછી એક શબ્દનો વારો. સૌથી પહેલું દે. દે શું છે? એસ. એસની જગ્યાએ ઓ એટલે આવશે દિવાળી. હવે કોનો વારો આવે છે? ડીડ. ડીડના બદલે આપણે મૂકવાનું છે વોઝવેર. વોઝવેર શેના ઉપરથી નક્કી થશે? ઓ ઉપરથી. ઓ શું છે? દિવાળી. દિવાળી એક વચન છે એટલા માટે વોઝ. નોટનું નોટ. એન્જોયનું V3. લાઇનમાં જ લઈએ છીએ. એન્જોયનું V3 થશે એન્જોયડ. ઈડી લગાવવાનું છે. ત્યારબાદ વારો આવે છે દિવાળી. દિવાળી શું છે? ઓ. ઓની બદલે બાય સાથે એસ. તો અહીંયા વિભક્તિનો વારો આવ્યો. શું કામ? જુઓ, ધે સર્વનામ છે, બરાબર. કર્તાની જગ્યાએ છે, કર્તા એટલે કે સબ્જેક્ટની જગ્યાએ છે એટલા માટે કર્તા વિભક્તિ છે દે. હવે એક ઓબ્જેક્ટ એટલે કે કર્મની જગ્યાએ આવે છે તો ધેની કર્મ વિભક્તિ મૂકવી પડે ધેમ, બાય ધેમ. હવે કોનો વારો આવે છે? તો ટુગેધર, લાસ્ટ યર, ફૂલ સ્ટોપ, આ બધા તો અધર વર્ડ્સમાં આવે છે તો એ બધું એમનેમ રહેશે. તો જવાબ શું બનશે? દિવાળી વોઝ નોટ એન્જોયડ બાય ધેમ ટુગેધર લાસ્ટ યર. હવે સેન્ટેન્સ નંબર જોઈએ 3. ડીડ સુરેશ રાઇટ અ લેટર યસ્ટરડે? તો અહીંયા ડીડ આગળ આવી જશે. સહાયકારક ક્રિયાપદ હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં આગળ હોય અને એના પછી સબ્જેક્ટ હોય. એ આપણે વર્બના પોઈન્ટમાં ઇન્ટ્રોગેટિવ એક્ટિવ વોઇસમાં જોઈ લીધું. શું હતું? ડીડ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1. તો અહીંયા સબ્જેક્ટ બીજા નંબર ઉપર હશે. તો આપણે એના એસવીઓ ચેક કરી લઈએ. સુરેશ એસ હોય, કેમ કે અહીંયા રાઇટ લખવાની ક્રિયા છે. કોણ કરે છે? સુરેશ.
તો લખવાની ક્રિયા હોવાથી રાઈટ થશે વી. શું લખે છે? અ લેટર. આર્ટિકલ ક્યારેય છૂટા પડે નહીં, એ સાથે જ રાખવાના છે. તો અ લેટર ઓબ્જેક્ટ થશે. વધારાના શબ્દો અધર વર્ડ્સમાં આવે છે. યસ્ટરડે અને ક્વેશ્ચન માર્ક વિરામ ચિહ્નો હોવાથી એમનો રહેશે. હવે એનો જવાબ સોલ્વ કરીએ. ડીડના બદલે વોઝ વેર. તો વોઝ શું કામ આવ્યું? કારણ કે આપણે ઓબ્જેક્ટ ઉપરથી નક્કી કરવાનું હોય વોઝ વેર. આપણો ઓબ્જેક્ટ અ લેટર એટલે કે એક જ લેટર છે, એટલા માટે વોઝ. સુરેશ, હવે વારો આવે છે સુરેશ, તો એસ છે, એસની બદલે ઓ, અ લેટર. પછી રાઇટ, V1 નું V3 એટલે થાય છે રિટન. ઓની જગ્યાએ બાય સાથે એસ એટલે બાય સુરેશ. અધરવર્ડ્સ યસ્ટરડે એમનમ છે એટલે એમનમ રહેશે. તો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક એ પણ એમનમ રહેશે. હવે આપણે જોઈએ છીએ પેસિવ વોઇસમાંથી એક્ટિવમાં ફેરવવા માટેના નિયમો. એને નિયમો તો ન કહી શકાય, પણ હવે આપણે ડાયરેક્ટ એને સેન્ટેન્સ જ પ્રેક્ટિસ કરીએ છીએ. સૌથી પહેલાં તો એ જોવાનું કે આ પેસિવ વોઇસની ખબર કેમ પડે. તો જુઓ, સેન્ટેન્સ જુઓ. લોંગ અગો અ ડિયર વોઝ કિલ્ડ બાય ધ કિંગ. બે જગ્યાએથી ખબર પડે છે કે આ પેસિવ વોઇસ છે. સૌથી પહેલાં તો વોઝની સાથે V3 આવ્યો. વોઝની સાથે ભૂતકૃદંતનું રૂપ આવ્યું, બરાબર. જ્યારે પણ વોઝ વેરની સાથે ભૂતકૃદંતનું રૂપ આવે ત્યારે પેસિવ જ હોય. બીજું બાય. બાય પણ છે એટલા માટે પેસિવ છે એમ કહી શકાય. હવે નિયમ એ જ રહેશે કે કર્તાની જગ્યાએ કર્મ, કર્મની જગ્યાએ કર્તા અને ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર. હવે એક આપણે આગળના 3 વાક્યો સોલ્વ કર્યા એ જરાક યાદ કરી લઈએ. આપણે એમાં વોઝવેર ઉમેરવા પડતા હતા, યાદ છે ને? હવે અને બીજું બાય સાથે કરતા આપણે લખતા હતા. દેટ મીન્સ કે બાય પણ ઉમેરતા હતા. વોઝવેર અને બાય આ બે વસ્તુ ઉમેરતા હતા. હવે આપણે પેસિવમાંથી એક્ટિવ કરીએ છીએ તો વોઝવેર અને બાય ઓલરેડી હશે એને આપણે ઉડાડી દેવાનું, બરાબર. સૌથી પહેલાં પેસિવનું વાક્ય આવે ત્યારે વોઝવેર અને બાયને પહેલાં ઉડાડી દેવાનું. તમારી બુકમાં પણ સેન્ટેન્સ લખો અને વોઝવેર અને બાયને પહેલાં ઉડાડી દો. હવે જોવાનું એ છે કે કિલ એટલે મારી નાખવું. હવે અહીંયા વાક્યનો કરનાર ક્રિયાનો કરનાર એટલે કે કર્તા ક્યાં હશે? પેસિવ વોઇસમાં છેલ્લે. શીખવા પૂરતી વાક્ય રચના આપણે પેસિવ વોઇસની યાદ રાખેલી હતી. OVS, બાય સાથે એસ છેલ્લે હશે જે ક્રિયાનો કરનાર છે એ. તો મારવાની ક્રિયા કોણે કરી હશે? કિંગ. કિંગની સાથે આર્ટિકલ છે ધ, તો આર્ટિકલ છૂટો પડે નહીં. ધ કિંગ, એટલા માટે એસ થશે. કોને મારવાથી, કોને પૂછવાથી કર્મ એટલે કે ઓબ્જેક્ટ મળે છે. તો અ ડિયર, હરણને મારવાની વાત છે. અ ડિયર, ફરીથી આર્ટિકલ છે, છૂટો નહીં પડે. તો હવે કંઈ વધે છે? હા, લોંગ અગો, તો એ થશે અધરવર્ડ્સ. તો આનાથી સાબિત થાય છે કે અધરવર્ડ્સ ક્યારેક આગળ પણ હોય, ક્યારેક વચ્ચે પણ આવશે હજુ. તો હવે SVO આપણને ક્લિયર થઈ ગયા છે. સૌથી પહેલાં અધરવર્ડ્સ છે, અ ડિયર છે ઓબ્જેક્ટ, કિલ્ડ એ વર્બ છે અને ધ કિંગ આ છે એસ. જે અંડરલાઈન નથી કરેલા વોઝ અને બાય એ કાઢી નાખવાના છે એટલા માટે. ફરીથી એ જ નિયમ, લાઇનમાં એક પછી એક શબ્દનો વારો. સૌથી પહેલાં લોંગ અગો, અધરવર્ડ્સ એટલે એમનેમ રહેશે. ઓની બદલે એસ, એમ જ કરવાનું છે. તો ધ કિંગ આવી જશે. વોઝ તો એ તો નીકળી જશે. કિલ્ડ તો V3 માંથી V1 થઈ જશે. V2 થશે કારણ કે સાદો ભૂતકાળ છે, બરાબર. સાદા ભૂતકાળમાં કિલ્ડનું V2 પણ કિલ્ડ જ થાય, બે સરખા જ રહે. પછી વારો આવે છે બાય, તો બાય તો નીકળી જવાનું છે. ધ કિંગ, એસની બદલે ઓ મૂકી દેવાનું એટલે અ ડિયર. તો આન્સર બને છે લોંગ અગો ધ કિંગ કિલ્ડ અ ડિયર. છેલ્લે વારો આવે છે ફૂલ સ્ટોપનું, તો એમને રાખી દેવાનું ફૂલ સ્ટોપ. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 5, તુષાર વોઝ નોટ પનિશ્ડ ઇન ધ લાસ્ટ પીરિયડ. અહીંયા આપણને એક જ ક્લ્યુ મળે છે જેના ઉપરથી ખબર પડે કે એ પેસિવ વોઇસ છે. ક્યુ? તો મેં કહ્યું તો એમ જ કે વોઝની સાથે V3 ભૂતકૃદંતનું રૂપ આપ્યું છે. બાય નથી. જો બાય ન હોય તો બાય સાથેનો કર્તા પણ ન હોય તો ડરવાની જરૂર નથી. તમે તમારી રીતે યોગ્ય કર્તા બનાવીને ઉમેરી શકો છો. પણ એક્ટિવ વોઇસમાં કર્તા ક્યાં આવશે? શરૂઆતમાં જ. વાક્યના ક્રમમાં ફેરફાર ન થાય. SVOની વાક્ય રચનામાં ફેરફાર થતો નથી. જો હોત તો ક્યાં હોત કર્તા? પનિશ્ડ પછી. એટલા માટે આપણે ધારી લેવાનું કે પનિશ્ડ પછી આપણને જે કર્તા ગમે છે એ ક્યાંક
ત્યાં પડેલો છે, જેથી કરીને સ્થાનફેર કરવામાં અથવા તો લાઈનમાં શબ્દોનો વારો લેવામાં ભૂલ ન થાય. તો હવે જોઈએ છીએ, તુષારને પનિશ કરવામાં આવ્યો હતો. તો કોણે પનિશ એટલે કે સજા આપવી, કોણે કર્યો હોય? મધર હોઈ શકે, ફાધર હોઈ શકે, ટીચર હોઈ શકે. આપણે ધારી લઈએ છીએ કે ધ ટીચર એ પનિશ કરે છે, અને ધ ટીચર દાખલા તરીકે વી પછી છે OVS, તો વી પનિશ્ડ છે, તો એના પછી બાય ધ ટીચર રાખેલું છે એવું આપણે ધારી લઈએ છીએ. તો એને હવે આપણે ઓની જગ્યાએ મૂકી દઈશું. તુષાર ઓ છે, પનિશ્ડ વી છે, એસ નથી પણ આપણે ધારી લીધો છે, અને છેલ્લે અધર વર્ડ્સ છે ઇન ધ લાસ્ટ પીરિયડ. હવે લાઈનમાં વારો લઈએ છીએ. તુષાર ઓની બદલે એસ, તો ધ ટીચર. વોઝ તો નીકળી જશે, પણ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ હશે, જેમ અગાઉમાં આપણે ડીડની બદલે વોઝવેર મૂકતા હતા, એમ આમાં વોઝવેરની બદલે પાછું ડીડ મૂકી દેવાનું. ક્યારે? માત્ર નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ હોય ત્યારે જ. જો પોઝિટિવ હકાર વાક્ય હોય, આપણે ચોથું સેન્ટેન્સ જોયું એમાં, તો શું કરશું? વોઝ અને વેર કાઢીને ભૂતકૃદંતનું ભૂતકાળના રૂપમાં રૂપાંતર કરશું. બરાબર. હવે આન્સર જોઈએ છીએ. તુષારના બદલે આપણે ધ ટીચર મૂક્યું છે, વોઝનું મૂકવાનું છે ડીડ, નોટનું નોટ, પનિશ્ડનું પનિશ, મૂળરૂપ, કારણ કે ડીડ છે એટલે મૂળરૂપ આવશે, એ યાદ હોવું જોઈએ. પછી આપણે ધારેલું હતું કે ત્યાં બાય ધ ટીચર છે એસ, તો એસની બદલે ઓ, તુષાર. અને હવે વારો આવે છે અધર વર્ડ્સનો, તો એમનેમ રહેશે બધા જ. તો આપણો આન્સર બને છે ધ ટીચર ડીડ નોટ પનિશ તુષાર ઇન ધ લાસ્ટ પીરિયડ. હવે સેન્ટેન્સ નંબર 6 જોઈએ. વોઝ અ ઝૂ વિઝિટેડ બાય સોનુ એન્ડ મોનુ ધ લાસ્ટ સન્ડે? બે જગ્યાએથી ક્લ્યુ મળ્યા કે પેસિવ છે. પહેલું તો વોઝની સાથે વિઝિટેડ ભૂતકૃદંત આપ્યું છે એ, અને બાય પણ છે. બાયની સાથે સોનુ અને મોનુ બે કરતા છે, કંઈ વાંધો નહીં, બેને છૂટા નહીં પાડવાના. તો અ ઝૂ, વિઝિટ એટલે મુલાકાત લેવી, અ ઝૂ એ થશે ઓબ્જેક્ટ, વિઝિટેડ થશે વી, સોનુ એન્ડ મોનુ થશે એસ સબ્જેક્ટ, અને ધ લાસ્ટ સન્ડે શું થશે? અધર વર્ડ્સ. ક્વેશ્ચન માર્ક છે તો એમનેમ રહેશે. જોઈ લ્યો, OVS ની વાક્ય રચના બને એટલે પેસિવ હોય. ક્યારેક એસ ન હોય પણ OV નો ક્રમ જળવાઈ રહેતો હોય, તો એસ આપણે આપણી રીતે ધારીને વ્યવસ્થિત રીતે મૂકી શકીએ છીએ. હવે એનો જવાબ લાઈનમાં. પ્રશ્નાર્થ છે એટલે વોઝના બદલે ડીડ મૂકવું જ પડશે. તો વોઝનું ડીડ, અ ઝૂ ઓ છે તો એની જગ્યાએ એસ, સોનુ એન્ડ મોનુ સાથે રાખવાના, અને બંને નામ છે એટલે એમાં પહેલો અક્ષર કેપિટલ રહેશે. ત્યારબાદ વારો આવે છે વિઝિટેડ. ભૂલવાનું નથી, ડીડનો ઉપયોગ કર્યો એટલે મૂળરૂપ થઈ જશે વિઝિટ, ઈડી નીકળી જશે. ત્યારબાદ વારો આવે છે બાય, તો બાય તો નીકળી જ જશે. ત્યારબાદ એસ, સોનુ એન્ડ મોનુ, તો એસની જગ્યાએ ઓ શું છે? અ ઝૂ. એના પછી ધ લાસ્ટ સન્ડે, અધર વર્ડ્સ એમનમ, ક્વેશ્ચન માર્ક્સ એમનમ. તો આપણો જવાબ બને છે ડીડ સોનુ એન્ડ મોનુ વિઝિટ અ ઝૂ લાસ્ટ સન્ડે. આ આપણો જવાબ બન્યો. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 7. જલ્પા વોઝ વેલકમ્ડ બાય હર ફેમિલી ઓન હર બર્થડે. હવે અહીંયા એક નવો નિયમ આવે છે સ્ટુડન્ટ્સ, તમારી બુકમાં ખાસ નોંધી લેજો. વાક્યમાં સૌથી પહેલા નામ આવે અને એ પછી ફરીવાર એ જ નામનો ઉપયોગ કરવાનો હોય ત્યારે નામના બદલે સર્વનામ વપરાય છે. બરાબર. હું એમ કહું કે તુષારના પપ્પાને મળ્યો, આપણે એમ નહીં કહીએ, આપણે શું કહીશું? તુષાર તેના પપ્પાને મળ્યો. એટલે પહેલી વાર નામ આવતું હોય તો બીજી વાર એ જ નામનો ઉપયોગ ન થાય, એના માટેના સર્વનામનો ઉપયોગ થઈ જાય. તો સેમ નિયમ ઇંગ્લિશમાં પણ લાગુ પડે છે. તો જુઓ, આમાં શું કહ્યું છે? જલ્પા વોઝ વેલકમ્ડ બાય હર ફેમિલી, તેના ફેમિલી દ્વારા, ઓન હર બર્થડે, તેના બર્થડે ઉપર. બે વખત જલ્પા નથી આવતું કે જલ્પાઝ ફેમિલી, જલ્પાઝ બર્થડે. બરાબર. આ નિયમ યાદ રાખવાનો છે કે જો પહેલી વાર નામ આવતું હોય અને એ જ વાક્યમાં ફરીથી એ જ નામનો ઉપયોગ આવવાનો હોય તો ત્યારે નામના બદલે સર્વનામનો ઉપયોગ કરવાનો છે.
હવે જોઈ લઈએ કે પેસિવ શેના ઉપરથી આપણને કહી શકીએ, તો 2 ક્લ્યુ અહીંયા પણ મળે છે. પેલું તો વોઝની સાથે વેલકમ્ડ ભૂત કૃદંતનું રૂપ છે. બીજો ક્લ્યુ મળે છે બાય પણ આપેલું છે. હવે એસવીઓ શોધવાના છે. પેસિવ વોઇસ છે એટલે ઓવીએસની વાક્ય રચના આપણને મળશે, બરાબર. તો જલ્પાને વેલકમ કરવામાં આવી છે. કોને વેલકમ કરવામાં આવી? કોને પૂછવાથી ઓબ્જેક્ટ મળે છે એટલે જલ્પા થઈ જશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. વેલકમ્ડ થશે વી ક્રિયા એટલે કે ક્રિયાપદ. કોના દ્વારા? કોણે વેલકમ કરી? તો તેના ફેમિલીએ. એટલા માટે હર ફેમિલી આખે આખું એસ થાય. આર્ટિકલની સાથે આવી વિભક્તિ પણ જો આપેલી હોય તો એને પણ છૂટી પાડવાની નહીં. અને ઓન હર બર્થડે આ બધાય શું છે? વધારાના શબ્દો છે. હવે આપણે જલ્પાના બદલે હર ફેમિલી મૂકશું, બરાબર. ઓની બદલે એસ. હવે મેં નિયમ આપ્યો કે પહેલી વાર નામ બીજી વાર સર્વનામ, તો એમાં ફેરફાર ન થાય. તો જલ્પા તો શરૂઆતમાં જ આવશે, પણ આપણે તો એનું ફેમિલી કેવું છે ને, તો તેનું ફેમિલી એની બદલે આપણે કરશું હવે શરૂઆતમાં જલ્પાનું ફેમિલી. એટલા માટે શું થશે કે જલ્પા જે નામ છે એ વાક્યમાં શરૂઆતમાં જ રહેશે. તો જલ્પાનું ફેમિલીનું કહેવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય એટલે જલ્પાઝ ફેમિલી. હવે વારો આવે છે વોઝ. પોઝિટિવ સેન્ટેન્સ છે, નોટ નથી કે પ્રશ્નાર્થ વાક્ય પણ નથી, એટલા માટે વોઝ કાઢી નાખવાનું. નહીં તો આપણે નકાર પ્રશ્નાર્થ હોત તો વોઝ વર્ગ કાઢીને ડીડ મૂકત. પણ અહીંયા પોઝિટિવ હકાર વાક્ય છે એટલે વોઝ સાવ કાઢી નાખીશું. અને પોઝિટિવ હોવાથી V3નું V2 એટલે કે ભૂત કૃદાંતનું ભૂતકાળ કરશું. વેલકમ્ડનું વેલકમ્ડ ભૂતકાળ પણ એ જ હોય. તો જલ્પાઝ ફેમિલી વેલકમ્ડ. હવે કોનો વારો આવે છે? બાય. એ તો નીકળી જશે. હવે હર ફેમિલીની બદલે આપણે મૂકશું ઓ ઓબ્જેક્ટ. તો જલ્પા તો ફરીથી તો મુકાય નહીં, એટલા માટે ત્યાં આપણે એનું સર્વનામ મૂકવાનું હર. હવે અધર વર્ડ્સ છે તો એ તો એમનામ રહેશે ઓન હર બર્થડે એન્ડ ફૂલ સ્ટોપ. તો જુઓ જવાબ ચેક કરી લ્યો. જલ્પાઝ ફેમિલી વેલકમ્ડ હર ઓન હર બર્થડે. તો અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને એમાં ચેન્જ ધ વોઇસ શીખ્યા છીએ. આ વિડીયોમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બધું જ તમારી બુકમાં ઉતારવાનું છે અને વચ્ચે વચ્ચે જે મેં 1 કે 2 નિયમો બોલીને આપ્યા એ પણ તમારે એમાં નોંધી લેવાના છે. આના ઉપરથી તમને હોમવર્ક આપવામાં આવશે થોડાક સેન્ટેન્સીસ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.